આજે આપણે ધોરણ 5 પર્યાવરણની અંદર એકમ બીજો સાપ અને મદારી એની સમજ છે એ સમજ આપણે મેળવીશું. આ બીજો ભાગ છે. પ્રથમ ભાગનો વિડીયો આપને અગાઉ મેં એક મૂકી દીધો છે, તમે જોયો પણ હશે. આ બીજા ભાગનો વિડીયો છે. આપણો વિડીયો લાંબો ન થાય એટલા માટે આપણે વિડીયોને નાના નાના કરી અને બે ભાગમાં વહેંચી અને બનાવ્યો છે. તો આ વિડીયો શિક્ષક મિત્રો અને બાળકોએ ખાસ જોવો જરૂરી છે, કારણ કે આનાથી ફક્ત એકમની સમજ એકલી નથી સ્પષ્ટ થવાની, ક્યારેક ક્યારેક કેટલીક આપત્તિ આવે સર્પ કરડવાની, ત્યારે પણ આપણે કેવી રીતે ઓળખી શકીએ એ પણ આની અંદર જાણવા મળશે. એટલા માટે શિક્ષક મિત્રોએ પણ આવો કોઈક સમય આવે ત્યારે આપણે કઈ રીતે ઓળખી શકીએ કે કયો ઝેરી સાપ હોય છે અને કયો ઝેરી સાપ નથી, અને એ ડંખ ઉપરથી ઓળખવા માટેની પણ અંદર સમજ મેં આપેલી છે. એટલે વિડીયોને સંપૂર્ણ જોજો. હવે આગળ વાત કરીએ તો અહીં આગળ આવા જ મારા બીજા વિડીયો જોવા હોય અને તમારું અભ્યાસની અંદર ખૂબ તેજસ્વી બનવું હોય તો મારા વિડીયોને અવશ્ય જોજો. મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને તમારા બીજા મિત્રોને આ શેર કરજો, જેથી કરી અને તે અભ્યાસની અંદર આગળ વધતા રહે. અહીં આગળ વાત કરીએ કે દુનિયાની અંદર આપણે જોઈએ છીએ, આપણા બાપ દાદાઓ પણ પહેલા જોતા હતા કે સાપને બધા ઓળખીએ છીએ. અને સાપ એ કોણ પકડે? તો આપણે સામાન્ય રીતે કહીએ કે મદારી લોકો હોય એ સાપની સાથે ધંધો કરતા હોય. તો સાપ અને મદારી બેની એકબીજા સાથે સંબંધ તરીકે આપણે ઓળખીએ છીએ. કેમ? કારણ કે સાપ પકડવામાં, સાપને કાબૂમાં કરવામાં નિપુણમાં નિપુણ ગણો તો એ મદારી છે. અને એ મદારીને આપણે ક્યારેક ક્યારેક સાપ હોય, કોઈક આવું સાપ જેવું કંઈક ગરોળી જેવું ટાઈપનું જે ગોયડો કહેવાય છે, એ ગોયડાને પણ જોઈએ તો આપણે મદારીને ફોન કરીએ છીએ અને મદારી આવે છે, અને આ મદારી આવી અને તેને કુનેહતાથી એને પકડી અને લઈ જતો હોય છે. એટલા માટે અહીં આગળ એક વાત છે, આ વાતની અંદર તમને બતાવીએ કે દુનિયાના કેટલાક વિસ્તારમાં એમ કરીને ખાસ ભારતમાં મદારીઓ જે છે એ પોતાની આજીવિકા માટે જાહેર માર્ગ ઉપર એટલે કે રસ્તા ઉપર સાપને બીન પર નચાવે છે અને ડોલાવે છે. બીન એટલે આ એમનું જે વગાડવાનું સાધન છે એને બીન કહેવામાં આવે છે. આ પ્રકારના શોમાં મદારી સર્પને તેની ટોપલીમાં રાખે છે. આ ટોપલી છે, ટોપલીની અંદર સાપને રાખે છે અને મોરલીની ધૂન વગાડે છે. મોરલી એટલે કે આ બીન જેવું હોય એને ધૂન વગાડે, જેના પર સર્પ પ્રતિક્રિયા આપે છે. એટલે કે પ્રતિક્રિયા આપે એટલે કે ડોલે છે, નાચે છે. સર્પને આમ તો કાન હોતા નથી, તમને કાન નહીં દેખાય, છતાં તે આંતરિક શ્રવણેન્દ્રિય ધરાવે છે. આંતરિક એટલે અંદરના ભાગમાં સાંભળવાની ઇન્દ્રિય ધરાવે છે. એટલે સ્પષ્ટ સમજી શકતો કે સાંભળી શકતો નથી, પરંતુ એ એના કંપનોનો અનુભવ કરે છે. અને મોરલીની જે હલનચલનની થતી હોય એટલે કે બીન જે છે, બીનનું હલનચલન જે ભાગ છે એ હલનચલનના આધારે અનુરૂપ પોતાની પ્રતિક્રિયા આપતો હોય છે. અને તે મોરલીના એટલે કે બીમના જે કંપનો હોય છે અવાજના, એ કંપનોની દિશાની અંદર તે પોતાનું ડોક છે એ હલાવતી હોય છે. આ ધૂનના કારણે તે એ અવાજ તરફ જ પોતાનું માથું નમાવતો હોય છે, અને આમ આપણને લાગે કે તે સાંભળી અને જોઈ અને એના પર નાચે છે. ભારતની અંદર આવા ખેલ બહુ જ બતાવવામાં આવતા, હવે ધીમે ધીમે આ ખેલ ઓછા થઈ ગયા, લુપ્ત થઈ ગયા. એનું કારણ એક જ માત્ર છે કે ભારત સરકારે આવા વન્યજીવ કહેવાય, આ વન્યજીવ છે, આ સિવાય પણ બીજા કેટલાક વન્યજીવો છે, વાઘ, સિંહ, દીપડા, મોર, આ બધા વન્યજીવો છે. આ બધા જીવોને રક્ષણ માટે ભારત સરકારે કાયદો બનાવ્યો, ધારો બનાવ્યો, એટલે કે કાયદો બનાવ્યો 1972. એટલે કે એ બધા પ્રાણીઓને જાહેર માર્ગ ઉપર કે રસ્તા ઉપર, માર્ગ એટલે કે રસ્તા પર, મેદાનમાં આ પ્રકારના ખેલ બતાવી શકશે નહીં. જો ખેલ બતાવે ગેરકાયદેસર ઠરવે છે, એટલે કે એને જેથી
પ્રાણીઓ પ્રત્યેની હિંસા અને ક્રૂરતામાં ઘટાડો આવે, આ પ્રાણીઓ પ્રત્યે સરકારે દયાભાવ રાખ્યો અને એના માટે આવો કાયદો બનાવ્યો. જો આ કાયદાનો ભંગ કરી અને આવા ખેલ બતાવતા હોય અને આવા પ્રાણીઓને નચાવતા કે ગમે તે કરતા હોય ત્યારે સરકાર તેની સામે કડક કાર્યવાહી કરે છે, એને પકડી અને જેલમાં પણ પૂરે છે અને સજા કરે છે. પહેલાંના સમયની અંદર અન્ય મદારીઓ પાસે પણ સર્પ અને નોળિયા બંને હતા. એકલા સાપની વાત નથી, નોળિયા અને સાપ. અને એ લોકો ગામમાં કે આવે અને ગામની અંદર આવી અને સાપ અને નોળિયાને બંનેને રસ્તા પર લડાવતા. બંને સાપ અને નોળિયો આમ તો એકબીજાના દુશ્મન કહેવાય, શત્રુઓ કહેવાય, અને બંને વચ્ચે ખૂબ જ લડાઈ થતી. જો કે આ લડાઈનો શો પહેલાં કોઈક જ વ્યક્તિઓ લાવતા હતા અને બતાવતા હતા, કારણ કે આ બતાવવાની અંદર એક જોખમ એટલું હતું કે લડાઈની અંદર સાપ અને લડાઈ એકબીજાના નોળિયો, સાપ અને નોળિયો એકબીજાના ખૂબ જ દુશ્મન છે, જેના પ્રમાણે ગંભીરપણે ઈજા થવાથી સાપને ઈજા થઈ જાય કે આ નોળિયાને ઈજા થઈ જાય, કોઈક મૃત્યુ પામતું, સાપ અથવા તો નોળિયો. જેના કારણે આ મનોરંજન પ્રવૃત્તિ ધીમે ધીમે બંધ કરી દીધી અને ઓછા લોકો આનો ઉપયોગ કરતા. આધુનિક સ્વરૂપોની સ્પર્ધા આ બંને પાસે, આજે જેવી સ્પર્ધા છે એવી સ્પર્ધા આ બંને પાસે કરાવતા. પણ પર્યાવરણના કાયદાના પ્રતિબંધ મુકાયા પછી આ વ્યવસાયો ધીમે ધીમે લુપ્ત થઈ ગયા, એટલે કે બંધ થઈ ગયા. સરકારના કાયદાના ડરના કારણે આ ધંધા બંધ કરવામાં આવ્યા છે. ત્યાર પછી આપણે જોઈએ કે અહીંયા આગળ કેટલાક વાદ્યો આપેલા છે. વાદ્ય એટલે કે વગાડવાના સાધન. અહીં તમને પહેલું દેખાશે મદારી છે, મદારી બિન વગાડે છે, બરાબર છે. એવી જ રીતે બીજા વાજિંત્રો પણ આવશે. તો આ વાજિંત્રો છે, કેટલાક ઠોકીને હાથથી, કેટલાક તારના કંપનથી, કેટલાક ફૂંક મારવાથી, આવી રીતે વિવિધ રીતે અથડાવવાથી, આમ જુદી જુદી રીતે હવા ઉત્પન્ન કરીને જુદા જુદા વાજિંત્રો વગાડવામાં આવે છે. આ એક ખાલી આપણે પ્રવૃત્તિ છે, અવલોકન કરવાનું છે. કયું વાદ્ય, કયું સંગીતનું સાધન એટલે કે સંગીતના વાદ્યો કહેવાય, ને વગાડવાના સાધનને વાદ્યો કહેવાય. આ સંગીતના વાદ્યો કેવી રીતે વાગે છે આપણે સમજવાનું છે. કેટલાક ઘા મારવાથી કયા કયા વાજિંત્રો વાગે છે એ તમારે જોવાનું, એટલે કે ઠોકવાથી. ફૂંક મારવાથી કયા વાજિંત્રો વાગે છે એના નામ લખવાના છે. ઘસારાથી એટલે કે ઘસવાથી કયા વાજિંત્રો વાગે છે એ લખવાના છે. તમે કયા કયા વાજિંત્રો જોયા નથી આમાંથી એ પણ તમારે લખવાના છે. આમ ઘા મારવાથી કયા વાજિંત્રો વાગે, તો ડ્રમ છે, ઢોલ છે, આ બધા ઘા મારવાથી. ફૂંક મારવાથી બ્યુગલ છે, પછી વાંસળી છે, આ ફૂંક મારવાથી બીન. ઘસારાથી કયા વાજિંત્રો વાગે, તો ઘસારાથી તંબુરો છે, સારંગી છે, આ બધા એનાથી વાગે ઘસારાથી. કયા કયા વાજિંત્રો તમે જોયા નથી, ક્યારેક તમે આ વાજિંત્ર ન જોયું હોય શકે. અમુક વાજિંત્રો બહુ મોટા શોમાં હોય, અમુક વાજિંત્રો આપણી આસપાસ વપરાતા ના હોય, એટલે આપણે ત્યાં આવા વાજિંત્રો અમુક સમય આપણે જોઈ શકતા નથી. પણ અત્યારના સમયની અંદર આપણે આવા વાજિંત્રોને પણ ટીવીની અંદર કોઈક શોના માધ્યમથી જોતા હોઈએ છીએ. ત્યાર પછી અહીં આગળ સાપ અને તેના પ્રકાર વિશે આપણે સમજવાનું છે. સાપ અને તેના પ્રકાર. આપણે અહીં આગળ ઝેરી સાપ છે, ઝેરી સાપ વિશે જોઈએ છીએ. આ એક સાપ છે. આ સાપને તમે જુઓ, આ સાપની અંદર તમને શું દેખાય છે, કયા પ્રકારનો સાપ છે, સાપની ઉપર કેવો આકાર છે, કેવી ડિઝાઇન છે એની ચામડી પર, એ તમારે જોવાનું છે. સાપની ચામડીની ડિઝાઇન જુઓ અને ડિઝાઇન જોયા પછી તમે આ ડિઝાઇનને બરાબર ઓળખો. એનું નામ હું તમને હવે આપું છું. તો આનું નામ છે ખળચિતળ. આ ખળચિતળ છે, એ ખળચિતળનો આકાર તો સાપ જેવો જ છે. એની જાડાઈ પણ તમે જોઈ શકો છો. એ એની જાડાઈ છે એના ઉંમર પ્રમાણે નાના મોટા પર એ જાડાઈ પાતળાઈ હોઈ શકે છે. લંબાઈના આનો આધાર એની ઉંમર ઉપર હોય છે. પરંતુ એનો જે ચામડી પરની ડિઝાઇન છે, જે આ ચામડી પરના જે ગોળ ગોળ કુંડાળા છે એ તમે જોઈ શકો છો. એના આધારે તમે વિચાર કરો કે આને ખળચિતળ કહેવાય અને આ ખળચિતળ એક ઝેરી સર્પ છે. ત્યાર પછી એક બીજો ઝેરી સાપ છે. આ ઝેરી સાપ, આના પર પણ કુંડાળા જ છે. આના કરતાં ગોલ્ડન કલરનો છે, આ થોડો બ્લેક કલરનો છે. અને આ સાપને પણ આપણે ફુરસો કરીને ઓળખીએ છીએ. આનું નામ છે ફુરસો. આ પણ એક ઝેરી સાપ છે. ત્યાર પછી એક બીજો સાપ છે. આ કાળો ચમકતો સાપ છે. એની ઉપર કુંડાળા નથી, પરંતુ ગોળ ગોળ વમળો છે, ગોળ ગોળ ડિઝાઇન છે. તો આ સાપ છે એ સાપનું નામ છે નાગ. આ નાગ
પ્રકારનો સાપ છે, આ પણ એક ઝેરી સાપ છે. ત્યાર પછી બીજો એક સાપ છે, આ છે ફેણવાળો સાપ. આ ફેણવાળો સાપ છે, તમે જોઈ શકો છો, એને આપણે કાળોતરો, કોબરા આવું કહીએ છીએ. કોબરા પણ ખૂબ જ ઝેરી સાપ છે. અને આ ચારે ચાર પ્રકારના જે સાપો છે, એ સાપો જો માણસને કરડે તો એ માણસ મરી જાય છે. ક્યારેક ક્યારેક એને તાત્કાલિક આપણે દવાખાને પહોંચાડી શકતા નથી, વચ્ચે સમયાંતર થઈ જાય છે, અને સમયાંતર થવાના કારણે એ માણસના શરીરની અંદર એનું ઝેર પ્રસરી જાય છે અને માણસો મૃત્યુ પામતા હોય છે. માણસનું શું વાત કરીએ, પ્રાણીઓને પણ આ કરડે તો એ પણ મરી જાય છે. મોટા પ્રાણીઓને કરડે તો એ પણ ઝેર પ્રસરવાના કારણે શરીરની અંદર મરી જતા હોય છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો સાપના જ પ્રકારની બીજી, તો બિનઝેરી પ્રકારના જે સાપ છે, આપણે બિનઝેરી, પેલો જે સાપ જોયા આપણે એ ઝેરીવાળા હતા, જે કરડવાથી માણસ મરી જાય. હવે જે સાપ આવે છે બિનઝેરી આવે છે. આ બિનઝેરી સાપની અંદર પણ આ જે પહેલો જે સાપ જોયો હતો એ પ્રકારનો થોડો સાપ છે, પરંતુ એટલા મોટા ગોલ્ડન કલરનો નથી, ગ્રે કોફી કલર ટાઈપનો છે, અને એનું નામ છે રૂપસુંદરી. એ કરડે તો માણસનું મૃત્યુ થાય એવું હોતું નથી, કારણ કે માણસ ડરના કારણે ક્યારેક ક્યારેક મૃત્યુ થઈ શકે છે, પરંતુ આ સાપ બિનઝેરી છે. એ કરડે તો માણસના કોઈ શરીર ઉપરના કોઈ ભાગને, કુરચાને થોડુંક નુકસાન થાય, પણ માણસ મરી જતો નથી. આ એક બીજો સાપ છે. આ પણ પેલા કાળા કલરના સાપ જેવો જ છે, પણ પેલા પર ગોળ હતા, આના પર મોટા ગોળ છે નિશાનો, અને એ છે બંફોડી. આ બંફોડી સાપ છે, એ પણ બિનઝેરી છે. સાપને ઓળખવા એક મોટી કળા છે, અને સાપને વારંવાર જુઓ તો તમે ઓળખી શકો, અને એના આધારે તમને ખબર પડી શકે કે આ કયો સાપ હશે. આ એક બીજો સાપ છે. એના પર પણ નાના નાના લીટા છે, થોડી થોડી અંતરે તૂટક તૂટક રેખા ટાઈપના લીટા દેખાય છે, અને એ સાપનું નામ છે અજગર. આ અજગર છે એ મોટાભાગે ખાસ બહુ ઝડપથી દોડી શકતા નથી, અને એ દરેક સાપ છે, કોઈ પણ પ્રકારનો સાપ હોય, એ સાપ છે પોતાના ખોરાક માટે જ હલનચલન કરતો હોય છે, અને એની અંદર ક્યારેક ક્યારેક કોઈક દબાણમાં આવે તો કોકને ડંખ મારે છે, બાકી કરડવા માટે જન્મ્યા હોતા નથી. આ પણ એક એ જ પ્રકારનો થોડોક ડિઝાઇન તો બધાની ઉપર છે જ. ભગવાને સરસ મજાના એમને આકાર આપ્યા છે, લાંબા આકારની અંદર શરીર ઉપર સરસ મજાની ડિઝાઇનો આપી છે, અને એના આધારે આપણે ઓળખવાના છે, અને ઓળખાણના આધારે આપણે ઝેરી અને બિનઝેરીની અંદર એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. આ ધામણ કહેવાય. આ પણ કરડી શકે તો કોઈ માણસ મૃત્યુ પામતો નથી. અહીં આગળ તમે જોઈ શકો છો સાપના દાંતનું અવલોકન. જો અહીં સાપના દાંત જુઓ તમે, સાપે દાંતથી આ પકડ્યું છે, બરાબર છે. અહીં પણ સાપને ઘણા બધા દાંત છે, જો ઝીણા 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 ઘણા બધા દાંત છે ને, બરાબર છે. આ સાપને બે જ દાંત છે, જો આ સાપને પણ બે જ દાંત છે, આને પણ બે જ દાંત છે. આવું કેમ હશે? તો આ બે દાંતવાળા સાપ છે ને, એ બધા ઝેરી સાપ છે. કેવા છે? બે દાંતવાળા છે, એ ઝેરી સાપ છે. આ ઝેરી સાપ નથી. એને ઘણા બધા શરીર ઉપર મોઢાની અંદર દાંત છે, બરાબર છે. અને એ ઝેરી સાપ છે, એ ઝેરી સાપના દાંત પણ આગળ તમને આગળ હજુ પણ દાંતનું એક વર્ગીકરણ બતાવીશ. અંદરનો મોટો દાંત, અંદરનો દાંત કેવો હોય છે, અંદર દાંતની અંદર કેવી રચના છે, એ પણ પછી પાછળના ચિત્રની અંદર બતાવીશું. પરંતુ અહીં તમને મોં ખુલ્લા છે બધા સાપના, અને દરેક સાપના અંદર તમે દાંતની સંખ્યા જોઈ શકો છો. મોટાભાગના સાપમાં બે છે, આ સાપની અંદર ખાલી ઘણા બધા દાંત દેખાય છે. ત્યાર પછી સાપના દાંત જોયા પછી તમે આગળ જોઈ શકો છો જુદા જુદા સાપના દંશ અને તેના નિશાન જુઓ. તો જે સાપને બે દાંત હતા, તો એ કરડ્યો તો કરડવાથી એના ઉપર શરીર ઉપર બે જ ડંખ પડે છે. જો કદાચ બે ત્રણ વખત કરડે તો બબેનું જોડકું જ આ રીતે ડંખનું પડતું હોય છે. એટલે આપણે ઓળખી શકીએ કે આ જે સાપ છે એ બે ડંખવાળો જ સાપ છે, અને બે ડંખવાળો સાપ છે એટલે આ બે દાંતવાળો સાપ છે ઝેરી સાપ. બે દાંતવાળા જે સાપ છે બધા ઝેરી છે. એટલે આપણને આ જોયા પછી જ ખબર પડી જાય કે આ ઝેરી સાપ કરડેલો છે, એટલે આપણે તાત્કાલિક એના માટે
જે કંઈ બને એના બચાવના પ્રયુક્તિની અંદર એ કરી શકીએ. તે આગળ તમે બ્લેડ વડે કાપો મારી અને લોહીને વેવડાવી દો, આગળના ભાગની અંદર શરીરમાં કંઈ દોરી જેવું બાંધી દો, ફીટ આગળ લોહીના જે સર્ક્યુલેશન ન થાય માટે, અને આ લોહીમાંથી ધીમે ધીમે ઝેર બહાર નીકળે એ માટેની પ્રવૃત્તિ કરી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવો જોઈએ. આ પણ ઝેરી સાપના નિશાન છે. બરાબર છે. જો બીજો કોઈ સાપ કરડે ને તો એક સાથે ઘણા બધા નિશાન હોય, એટલે આપણને ખબર પડી જાય કે આ ઝેરી સાપ છે કે આ બીજો સાપ છે. સાપ વિશે પણ આપણે કેટલુંક જાણીએ. જે સાપ ફેણ ચડાવી શકે તેને જ નાગ કહેવાય. માત્ર નાગથી જ ફેણ ચડી શકે છે. સાપ બધાને કહેવાય, પછી તેના અલગ અલગ નામ હોઈ શકે. આમ સાપ જેમ આપણે મનુષ્ય છીએ, મનુષ્ય બધાને કહેવાય, માણસો એમાં પુરુષ સ્ત્રી પણ આવે, અને પછી બધાને ઓળખવા જુદા જુદા નામ આવે છે. આવી જ રીતે સાપમાં પણ બધાને સાપ કહેવાય, પણ એના અલગ અલગ નામ હોઈ શકે. સાપ એ સરીસૃપ વર્ગનું અદ્ભુત પ્રાણી છે. સરીસૃપ એટલે શરીરથી હલનચલન કરતું પ્રાણી, અને સરીસૃપ કહેવામાં આવે છે. દુનિયાનું કોઈ પ્રાણી 180 અંશ મોઢું ખોલી શકે નહીં. એટલે કે આ મોઢું ખોલવાની જે પ્રક્રિયા છે ને, આટલી થઈ શકે. 180 એટલે આમ સીધું, આ 90 એટલે કાટખૂણો થાય, અને 180 એટલે આમ સીધી લીટી. એટલે અહીંથી અહીં સુધી આમ આખું એની રીતે આખું મોઢું ખોલી શકે. આપણે પણ કોણ માપકની અંદર છેલ્લે નીચી લાઈન હોય છે, 180 અંશની હોય છે, એટલે સીધે સીધું આખે આખું ખોલી નાખે છે. દિવસે ફરતા સાપની કીકીઓ ગોળ હોય. જે સાપો દિવસે ફરે છે એની આંખની કીકી ગોળ હોય છે, જ્યારે રાત્રે ફરતી સાપની કીકીઓ હોય છે, જે આંખની રચના છે એ ઊભી હોય છે. તે દિવસે સૂર્યપ્રકાશથી અંજાઈ જાય છે, એટલે કે તે દિવસે ખાસ નીકળતા નથી. વધુમાં વધુ સમય વૃક્ષો પર રહેતા સાપની કીકી આડી હોય. જો સાપની કીકી ગોળ, ઊભી અને આડી, આ 3 પ્રકારની હોય છે. તો જેમ આપણે જોઈએ છીએ કે દિવસે જે સાપ ફરે છે એની કીકી ગોળ છે, રાત્રે ફરે એની લાંબી ઊભી છે, અને ઝાડ પડે છે એની કીકી આડી છે, આંખની કીકીઓ. એટલે દુનિયામાં માત્ર ખળચિત્રણ નામના સાપના દાંતમાં મિજાગરા હોઈ શકે. દાંતમાં પણ મિજાગરો એટલે બહારનું ખોલિયન બંધ થાય ને એ રીતે આમ દાંત પણ આવેના ઊંચા નીચા થાય, મિજાગરાની જેમ. પ્રાણીઓના દાંતનો હેતુ કાપવાનું છે, તોડવાનું છે, ચીરવાનું છે, જ્યારે સાપના દાંતનો હેતુ ખોરાકને અંદરની તરફ ધકેલવાનું હોય, મોઢાની અંદર તરફ વળેલા હોય છે. જો આપણા દાંત કેવા છે? સીધા છે. કાપવું, તોડવું અને ચીરવું, આ 3 કામ છે. જ્યારે સાપ છે ને એ ખોરાકને ચાવતો નથી, ગળવાનું કામ કરે છે. એટલે ગળવા માટે એને એ આમ વાંકા દાંત આપે છે, એનાથી સરળતાથી અંદર ખોરાકને ધકેલી દે છે. સાંભળવા માટે કાન જીભ આકારના બનાવેલ છે. સંભાળવા માટે કાન જીભ આકારના બનાવેલ છે. જીભની બહારની કિનારી પર નાના નાના સેન્સરો મૂકેલા છે. તે ધ્રુજારી તરંગો ઝીલી જીભના છેડે તાળવા પાસે મોકલે છે. ત્યાં જેકોબ્સન આર્ગેન નામની ગ્રંથિ આવેલી છે. આ આવેલા સંદેશાઓનું વર્ગીકરણ થાય છે, પછી સાપ ક્રિયા અને પ્રતિક્રિયા કરતો હોય છે. સિસ્ટમ ખૂબ જ ઝડપી છે. આંખના રક્ષણ માટે હારેડેનિયમ નામનું દ્રવ્ય આંખનું રક્ષણ કરે છે. દરેક પ્રાણીને, પક્ષીને માત્ર ભગવાને દરેક વસ્તુ રક્ષણ માટે આપેલી છે. એનું રક્ષણ કેવી રીતે થાય? આપણી આંખનું પણ ભગવાને રક્ષણ આપ્યું છે. કંઈક આવી જાય એટલે આપણું આંખનું પોપચું બંધ થઈ જાય, અને આગલા ભાગ જે મજબૂત પણ આવેલા છે એટલે ઝડપથી કંઈ થાય. એવી રીતે સાપને પણ સંભાળવા માટે કાન જીભ આકારના બનાવે છે. એના કાન છે જીભ જેવા છે, અને જીભની બહારની કિનારી પર નાના નાના એક સેન્સર જેવા મૂકેલા છે, અને જે એની ધ્રુજારીના જે તરંગો હોય એને ઝીલે અને જીભના છેડેથી તાળવા પર મોકલે, અને તાળવા પર જેમ આપણે કંઈક કાંટો વાગે પગ ઊંચો કરી લઈએ અને જે આપણને પ્રતિક્રિયા થાય એવી જ પ્રતિક્રિયાઓ એના મગજની અંદર માથાના ઉપર થતી હોય છે. સાપ વિશે બીજું છે કંઈક, પોતાની લંબાઈનો ચોથો ભાગ કોઈ પણ આધાર વિના ઊંચો કરી શકે. સાપ છે એને ઊંચું થવું હોય તો જેટલું લાંબો છે એનો ચોથો ભાગ એટલે કે 25% ભાગ એ ઊંચો કરી શકે. 4 ફૂટનો સાપ હોય તો 1 ફૂટ એને શરીર પર ઊંચો થાય શકે કોઈ પણ આધાર વિના.
સાપ ઉડી શકતો નથી. કેટલાક સાપ ઉડતા આવે છે, આપણે જોઈએ છે, સાંભળીએ છીએ, પણ આપણા દેશના જે મોટાભાગના સાપ છે કોઈ ઉડી શકતા નથી. સાપ છે દૂધ પણ નથી પીતો, તે માંસાહારી છે. કુદરતી અવસ્થામાં તેને ક્યારેય દૂધ મળતું નથી. એટલે એવું વિચારવાનું નહીં કે સાપ દૂધ પીવે છે. નાગને લોકો દૂધ મૂકે છે, પણ એ ખોટી વાત છે, એ પીતો જ નથી. તે રૂપ કે રંગ બદલી શકતા નથી, જેવા છે એવા ને એવા જ દેખાય. કાચિંડો બદલી શકે પણ એ બદલી શકતા નથી. તેના માથા પર મણી ધરાવતો નથી, તે માથા પર કોઈ મણી ધરાવતો નથી. માદા હંમેશા નરથી મોટી હોય. માદા એટલે કે નારી જાતિ છે એ નર કરતા એમાં મોટી હોય છે. સંગીતનું કોઈ જ્ઞાન નથી એને, એ કઈ સંગીત જાણતો નથી. આમ મદારી નચાવે છે, નાચે છે બીન પર, એ વાત એના તરંગોના આધારે એ એની અવાજની દિશામાં મોઢું કરે છે, બાકી એને કોઈ જ્ઞાન નથી. એ સંગીત સાંભળવા માટે એવું કંઈ કરતો નથી કે એના માટે નાચતો નથી. જેમ આપણે ડીજે વાગે સંગીત વાગે નાચવા લાગી ગઈ છે ને, એવું એનામાં નથી. પરંતુ એ દિશાની અંદર તે પોતાનો ડોક ફેરવે છે અવાજની દિશામાં તરંગોને, કારણ કે તરંગોના આધારે પોતાનો ખોરાક પકડવા માટે જતો હોય છે. એ એવું સમજે છે કદાચ આ મારો ખોરાક પણ હોઈ શકે છે, અથવા તો મને મારનાર પણ હોઈ શકે છે. આ સમજીને એનું ડોકું આમ તેમ કરતો હોય છે. તેની હાલતી વસ્તુ તરફ એ હાલતો હોય છે. બધા જ સાપ તરી શકે છે. દરેક સાપને પાણીમાં તરવાનું એ સર્વ સામાન્ય વસ્તુ છે. બધા તરી શકે, જમીન પર ચાલી શકે છે અને ઝાડ પર પણ ચડી શકે છે. એટલે આપણે એવું વિચારવાનું ને કે હું ઝાડ પર ચડી જાઉં, સાપ ન આવે. ઝાડ પર પણ સાપ ચડી શકે છે. સાપને તમે ઘર ઉપર પણ જોઈ શકો છો. સાપને બે મોઢા હોતા નથી. સાપનું સરેરાશ આયુષ્ય 20 વર્ષ જેટલું હોય છે. અંદાજિત 20 વર્ષ જેટલું સાપ જીવતો હોય છે, પરંતુ કેટલાક સાપને લોકો મારી નાખતા પણ હોય છે. ઝેર છે કચ્છમાં જોવા મળતા 3 ઝેરી સાપની પ્રજાતિમાં મુખ્યત્વે કોબરા એટલે કે નાગ જોવા મળે છે. કોબરા એક નાગની જ જાત છે, જેનું આપણી સંસ્કૃતિમાં દેવનું પૂજ્ય સ્થાન અપાયું છે. નાગ 1 થી 2 મીટર લાંબા. સાપમાં ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે, જે માનવીના જ્ઞાનતંતુને અસર કરે છે. આ જે કરડે સાપ નાગ એટલે આપણા એનું ન્યુરોટોક્સિન નામનું ઝેર છે આપણા શરીરની અંદર જાય એટલે પહેલું લીવર પર છે, કિડની પર છે, આવા જ્ઞાનતંતુ પર છે અસર કરી નાખે છે. બીજી પ્રજાતિ ક્રેઇટ છે ગુજરાતીમાં, જે કાળોતરાના નામે ઓળખાય છે. આપણે કાળોતરો કહીએ છીએ. આ કાળોતરો ભારતનું સૌથી ઝેરી સાપ છે. કાળોતરો 1 થી 1.25 મીટર લાંબો. ઝેરીલા સાપની અંદર પણ એમાં પણ એ જ પ્રકારનું ઝેર કોબરામાં છે, એ ન્યુરોટોક્સિન નામનું ઝેર હોય છે. ઝેરી સાપમાં ત્રીજો ફૂરસો ઓળખાય છે. કચ્છના રણમાં જોવા મળતો સાપ બચ્ચાને જન્મ આપે છે. જો દરેક સાપ ઈંડા મૂકે છે, પણ આ બચ્ચાને જન્મ આપે છે. પણ હકીકતની અંદર વાત એવી છે, બચ્ચાને જન્મ આપે છે એ વાત બહાર આવે છે, પરંતુ એ બચ્ચાને ઈંડામાંથી જ જન્મ આપતા હોય છે. એક એવો સાપ છે જે બધા જ સાપ છે બહાર ઈંડા મૂકે છે, ત્યારે આ સાપ છે પોતાના શરીરની અંદર જ ઈંડા રાખે છે અને એની અંદર સેવીને બચ્ચાને જન્મ આપતા હોય છે. એટલે આમ તો ઈંડા આપતો જ કહેવાય, પરંતુ એ ઈંડા બહાર નથી કાઢતો, એ અંદર જ રક્ષણ માટે એની વ્યવસ્થા હોય છે અને અંદર જ એના બચ્ચાને પછી જન્મ આપીને બહાર આપતા છે. શરીર પરના ભીંગડા ઘસીને લાકડામાં કરવત ચાલતી હોય તેવો અવાજ કરે છે. શરીર પરના ભીંગડા ઘસે. ભીંગડા એટલે ઉપરના જે ચામડી પરના જે ભાગ છે, ગોળ ગોળ ભાગ છે, એ ભીંગડા ઘસી લાકડામાં કરવત ચાલતી હોય એવો અવાજ કરે છે, જેની લંબાઈ અંદાજે 80 સેન્ટીમીટર જેટલી હોય છે. તેમાં હિમોટોક્સિન ઝેર હોય છે, જે માણસના શરીરના લોહીના કણો પર ગંભીર અસર કરે છે અને લોહીના કણોને જામી દે છે અને લોહીને એ રીતે ફરે છે ત્યારે આખા શરીરની અંદર એ ફરી જાય છે. સાપ કરડે ત્યારે આપણે શું કરવું? તો જો સાપ કરડે તો એ અંગે સમજ આપતા આપણા નિષ્ણાત દીપક ગોસ્વામીએ જણાવ્યું કે સૌ પ્રથમ જોવું કે જ્યાં સાપ કરડ્યો ત્યાં દાંતના કેટલા નિશાન છે. ઝેરી સાપ કરડે તો તેના માત્ર 2 દાંતના નિશાન ઉપજે અને આખા જડબાનું નિશાન હોય તો બિનઝેરી છે, આવું સમજી લેવાનું. જ્યારે ઝેરી સાપ કરડે ત્યારે તે ભાગને સ્વચ્છ કરી ઢાંકી દેવું. ત્યારબાદ દંશથી હૃદય તરફનો ભાગ પાટો બાંધી દેવો, જેથી ઝેરનું પરિભ્રમણ અટકી શકે છે. પાટો અત્યંત મજબૂત બાંધવો. ત્યારબાદ તાત્કાલિક વિષ પ્રતિરોધક રસી
રાખતા દવાખાને ડૉક્ટર અથવા 108નો સંપર્ક કરવો. એટલે કે તરત જ સરકારી દવાખાનાની અંદર જતું રહેવું ને 108નો સંપર્ક કરવો. સાપ કરડે ત્યારે ભૂવા કે જંતર મંતરના અખતરા કરવા જોઈએ નહીં તો એ આપણા જે ઝેર છે આપણા શરીરમાં પહોંચી ગયું છે એ ઝેર આખા શરીરમાં પ્રસરી જશે. સાવચેતી છે, ગરમીની ઋતુ શરૂ થતા અવાવરું જગ્યા જમીન પર બેસવા કે સૂવાનું ટાળવું જોઈએ. સુકાયેલા ઘાસ, બળતણ કે પથ્થરના ઢગલા સાપને રહેવા માટે અનુકૂળ હોય છે ત્યાં જતાં સાવચેતી દાખવવી. રાત્રિના સમયે ટોર્ચનો ઉપયોગ કરવો જોઈએ. એમ જ ચાલવું નહીં તો પડી રહેલા સાપ આપણને ઉપર પગ પડવાથી ડંખ મારી દે. ઘરમાં સાપથી સુરક્ષિત રહેવા પાણીની અંદરની જવાનો રસ્તો જાળીથી ઢાંકી દેવો. ઘરમાં સાપથી સુરક્ષિત રહેવું હોય તો પાણી અંદરથી જવાનો રસ્તો જાળીથી ઢાંકી દેવો અને ઘરના પોલાણો પૂરી સાપને ઘરમાં આવતો રોકી શકાય છે. ઘરના પોલાણોને પણ પૂરી દેવા જોઈએ એટલે જે સાપ અંદર આવી શકે. અહીં આગળ સાપનો મોઢ છે, આગળ પણ ફોટો બતાવ્યો છે, પણ અહીં સાપના દાંતની રચના જો વળાંકવાળા દાંત છે, ખોરાકને અંદર ધકેલવા માટે છે, બરાબર છે. એ ગળે છે ને એટલે સાપને અંદર ધકેલવો પડે, ખોરાકને અંદર ધકેલવો પડે જે ખોરાક લે. અને આ દાંત પોલા છે, જો છે ને પોલા એનું કારણ છે એ અંદરની ઝેરની નળીઓ દ્વારા અહીં આગળ એના માથાની ઉપરના ભાગે જે ઝેર હોય છે એને આ નળીઓ દ્વારા મનુષ્યના શરીરની અંદર અથવા તો જેને કરડે એના શરીરની અંદર તે મોકલે છે. એટલા માટે આવી રચના હોય છે. ત્યાર પછી અંદરના ભાગનું અવલોકન કર્યા પછી આપણે આગળની વાત કરીએ કે સાપના ઈંડા છે. આ સાપના ઈંડા જુઓ તમે, એનું અવલોકન કરો. આ ગોળ ઈંડા ધીમે ધીમે આ સાપ છે સીવે છે, સીવ્યા પછી અંદરથી ધીમે ધીમે હવે આ બચ્ચાઓ થોડા ઈંડા ફૂટવા લાગ્યા અને આ રીતે ઈંડા ફૂટી અને ધીમે ધીમે આવો આકારના સાપ દેખાય છે એવા આકારનો સાપ અંદરથી બહાર નીકળશે. સરકારે કાયદો બનાવ્યો કોઈ પણ વ્યક્તિ સાપને પકડી અથવા રાખી શકે નહીં. સાપ પકડી દે પરંતુ એને પાછો છોડી દેવો પડે. કોઈ માણસ બોલાવે તો એને છોડી દેવો પડે. આવી જ રીતે આપણા દેશની અંદર ઘણા બધા પ્રાણીઓ માટે પણ સરકારે કાયદા બનાવ્યા છે. ગાય, ભેંસ, બળદ, ઘોડા, ગધેડા, બકરા અને ઊંટ જેવા પાલતુ પ્રાણીઓ માટે પણ આ કાયદો લાગુ પડે છે. રાખી શકે, કામ લઈ શકે, ભોજન આપી શકે છે, પરંતુ આ બધાની અંદર એનું રક્ષણ થવું એ પણ ખાસ છે. અહીં આગળ 1972નો કાયદો છે, મેં તમને આગળ પણ વાત કરી હતી કે આવા પ્રાણી પક્ષીઓ પાસે ખેલ કરાવી અને જાહેરમાં કશું કરી શકીએ નહીં. સાપ વિશે બીજી વાત છે. સામાન્ય રીતે સાપને માનવ જાતિ સાથે કોઈ દુશ્મનાવટ નથી. તે મનુષ્ય પર હુમલો કરતો નથી. સામાન્ય રીતે તેને છંછેડવામાં ના આવે કે ઈજા પહોંચાડવામાં ના આવે ત્યાં સુધી તે મનુષ્ય પર હુમલો કરતો નથી. મોટે ભાગે તે મનુષ્યના સંપર્કમાં આવવાનું ટાળે છે કારણ કે મનુષ્યથી પણ ડરતો હોય છે. સામાન્ય રીતે મોટા અને બિનઝેરી સર્પ મનુષ્ય માટે ખતરારૂપ નથી. બિનઝેરી સર્પ કરડે તો તેનાથી કોઈ હાનિ થતી નથી કારણ કે તેમના દાંતની રચના કોઈ ચીજ વસ્તુને પકડવા અને જકડી રાખવા માટે થઈ હોય છે, નહીં કે ઊંડો ગાભ બેસાડવા માટે. બિનઝેરી સર્પના ડંખમાંથી ચેપ લાગવાની અને પેશીઓને નુકસાન થવાની શક્યતા હોવા છતાં ઝેરી સર્પ જેટલો મનુષ્યને અત્યંત ખતરનાક ના હોય છે. સર્પના ડંખથી મૃત્યુ પામવાના કિસ્સા ભાગ્યે જ જોવા મળે છે. ઝેરી સર્પના બિનજીવલેણ ડંખને પરિણામે હાથ કે પગને દૂર કરવાની કાં કાપવાની જરૂરિયાત ઊભી થઈ શકે છે. ક્યારેક એ ભાગે કરડે તો કાપી નાખવો પણ પડે છે. દુનિયામાં અંદાજે ઝેરી સાપની 725 પ્રજાતિઓ જોવા મળે છે, જેમાંથી માત્ર 250 જાતના સર્પ એક જ ડંખમાં મનુષ્યને મારી નાખવાના સક્ષમ હોય છે. દુનિયામાં સૌથી વધુ ઝેરી સાપ છે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. છતાં ત્યાં દર વર્ષે ઝેરી સાપના ડંખથી એક જ વ્યક્તિનું સરેરાશ મૃત્યુ થાય છે. જ્યારે ભારતમાં એક વર્ષમાં સાપ કરડવાના 2.5 લાખ કિસ્સા નોંધાય છે. એમાંથી 50,000 લોકો મૃત્યુ થાય છે. તો મૃત્યુ થવાનું પ્રમાણ ભારતની અંદર વધારે છે. આપણા દેશમાં ઉલ્લેખ અનેક વખત સાપ અને મદારીઓના દેશ તરીકે કરવામાં આવ્યો છે. નાગો સાથે સંબંધિત પરંપરાઓ પણ આપણા દેશને છે. અહીં આગળ આપણે નાગની ઈશ્વર તરીકે પણ પૂજા કરીએ છીએ. એટલું જ નહીં, આજે પણ અનેક મહિલાઓ નાગના રાપડા પર દૂધની ધાર કરે છે. હકીકતમાં નાગ દૂધ પીતો નથી.
શિવની ગળાની ફરતે કોબરા જોવા મળે છે અને વિષ્ણુને સર્પના ગોજડા કે 7 ફેણવાળા નાગ પર સૂતા દર્શાવવામાં આવે છે. કૃષ્ણ ભગવાન પણ જ્યારે ગેડી દડો લેવા માટે યમુનાજીમાં જાય છે ત્યારે પણ નાગે એમની ફેણો કરીને ખૂબ જ વરસાદની અંદર રક્ષણ કર્યું હતું. ભારતમાં એકમાત્ર કોબરાની પૂજા થતી હોય તેવા કેટલાક મંદિરો પણ જોવા મળે છે. આ કોબરા સામાન્ય રીતે નાગરાજ તરીકે ઓળખાય છે. નાગને પ્રજનન ક્ષમતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. અહીં દર વર્ષે નાગપંચમી તરીકે ઓળખાતા તહેવારની ઉજવણી થાય છે અને તે દિવસે નાગની પૂજા અર્ચના થાય છે. આપણી માતાઓ, આપણી બહેનો પણ ઘરની અંદર નાગની પૂજા નાગપાંચમના દિવસે કરે છે. નાગને દોરે છે અને કુલરનો લાડુ પણ ચડાવે છે. કેટલીક વખત તેને અનંત શેષ પણ કહેવાય છે. હિન્દુ ધર્મનો અન્ય જાણીતા સર્પોના નામ છે અનંત, વાસુકી, તક્ષક, કોરકોટકા અને પિંગાલા નામે છે. હિન્દુ સંસ્કૃતિ અને બૌદ્ધ સંપ્રદાયમાં મોટા સર્પને નાગ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં સર્પ વિશે અન્ય પુરાણ કથાઓ પણ છે, તમે સાંભળી હશે. એક કથાઓ છે આ. હિન્દીમાં સામાન્ય રીતે તેને ઈચ્છાધારી નાગ પણ કહેવાય છે. આપણે ઘણા સિરિયલોની અંદર, પિક્ચરોની અંદર પણ જોઈએ છીએ. પણ આ પ્રકારના સર્પ કોઈ પણ જીવંત ચીજ વસ્તુનું સ્વરૂપ ધારણ કરી શકે, પણ તેઓ મનુષ્ય સ્વરૂપ ધારણ કરવાનું વધારે પસંદ કરે છે. આવું બતાવવામાં આવે છે. હકીકતમાં આપણે જાણતા નથી કે આવું હોય શકે કે નહીં. આવું વાર્તાઓ છે પુરાણોની અંદર અને લોકો આવી વાર્તાઓ બનાવે છે અને પિક્ચરો પણ ઉતારે છે. ઉપરાંત આ પ્રકારના સર્પ મણિ તરીકે ઓળખતો કિંમતી પથ્થર પણ ધરાવે છે, આવું પણ બતાવે. પરંતુ આપણે આગળ જોયું કે કોઈ મણિ જેવું હોતું નથી, જે હીરા કરતાં વધારે ચળકતો હોય છે. આવું માન્યતાઓ છે. આ મણિ કેટલોક લોભી લોકો પાસે હતો અને અંતે તેમની હત્યા થઈ જાય છે તેવી અનેક વાર્તાઓ ભારતમાં સાંભળવા મળે છે. હકીકતમાં એવું કંઈ જ મણિ જેવું હોતું નથી, પરંતુ આ એક ઉપજાયેલી અને બનાવેલી વાર્તાઓ છે.